અમદાવાદમાં કથિત તોડબાજ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસે કસ્યો સકંજો। 4 આરોપીઓમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ સામેલ। જમાલપુરના બિલ્ડર બિલાલ શેખે જૂના મકાનો તોડી નવું બાંધકામ કરાવી રહ્યા હતા। આ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો કોર્પોરેશનમાં અરજી કરી બાંધકામ તોડી પડાવવા ધમકી આપતા હતા। આરોપીઓએ બિલ્ડર પાસેથી 23 લાખની ખંડણી પણ માંગી હતી। અંતે બિલ્ડરે આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી, અલ્પેશ દેસાઈ, ભરત મહેતા સહિતના આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે, જેને લઈને પોલીસે આરોપીઓની ધરપકડ કરી। આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીનો દીકરો છે। જે ફરિયાદી પોતે એક બિલ્ડર છે અને આ વિસ્તારમાં એના અમુક મકાનો ગેરકાયદેસર બનાવ્યા હોય અથવા તો કામ ચાલુ હોય અને એ ગેરકાયદેસર મકાનો બાબતે આરોપીઓએ આરટીઆઈ અરજી કરી જેટલા પણ ગેરકાયદેસર મકાનો હોય એની માહિતી મેળવી અને જો એ ફરિયાદી આરોપીને પૈસા ના આપે તો આ મકાનો તોડી પાડવા માટે એએમસીને રિપોર્ટ કરી અને એની ધમકી આપી છે અને એ મકાનો ના તોડી પાડવા કે એની માહિતી ના આપવા બદલ એણે ખંડણી રૂપે આરોપીઓએ રૂપિયા માંગ્યા છે અને ટોટલ જે 6 આરોપીઓ છે એમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એ 4 આરોપીઓમાંથી જ્વલિતભાઈ ખત્રી, બિલાલ લુહાર, હારૂન બેલીમ અને ભરત મહેતા। એ ધમકીમાં એવું હતું કે એક ભાઈ અમને વોટ્સઅપ ઉપર અમારા સાઈડના ફોટા મોકલે છે। એમના માણસો હોય છે, જમાલપુરમાં ફરે છે, બાટલી કરીને એના મોબાઈલમાં સેવ છે નંબરો બધા। એ જમાલપુરમાં એના માણસો ફરે છે, એ લોકો નંબર સેવ કરીને પછી અમને વોટ્સઅપમાં સાઈડના ફોટા મોકલે છે કે આ તમારી છે કે આમાં કોની છે। પછી આપણે સાઈડને કન્ફર્મ કરવાની કે ભાઈ આ મારી સાઈડ છે, તો તમે રાત્રે આવીને માણેક ચોકમાં મળી લો એવું જણાવે છે। પછી અમે લોકો બેંક ઓફ બરોડાની સામે માણેક ચોકમાં ત્યાં મળીએ, પછી ત્યાં વ્યવહાર બધું જેટલું વ્યવહાર છે એ બધું નક્કી થાય છે અને પછી આપણે 24 કલાકમાં આપી દેવાનું। આપણે ના આપીએ તો કોર્પોરેશનમાં કોઈ બી નામથી આરટીઆઈ કરાવીને એ સાઈડો તોડાવી નાખે છે।